बड़ोदरा के समा के एकता नगर के स्थानीय निवासियों द्वारा विरोध प्रदर्शन किया गया, जिसमें भाजपा के काउंसलर और कांग्रेस के नेता के बीच तू में हो गई। बड़ोदरा के समा में आए एकता नगर में कई समय से पानी की समस्या बनी हुई है, जिसकी शिकायत कार्यालय में की जानी थी, लेकिन इससे पहले ही पुलिस बुलवाकर स्थानीय लोगों को रोक दिया गया। तब बीजेपी के काउंसलर और कांग्रेस के नेता के बीच बहस शुरू हो गई, जिसके बाद बीजेपी काउंसलर द्वारा आश्वासन दिया गया कि जल्द ही उनकी समस्या का हल निकाला जाएगा। एकता नगरना अमुक रहीश છે જે છેલ્લા 3 વર્ષથી પાણીના પ્રોબ્લેમથી સહન કરી રહ્યા હતા। એ લોકો ઘણી જગ્યાએ રજૂઆત પણ કરી, પરંતુ એનું નિરાકરણ નહીં આવતા। આજે અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સ્થાનિક કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરવા જોઈએ। ગઈકાલે જ્યારે કશ્યપભાઈને ફોન કર્યો તો કશ્યપભાઈએ કીધું કે આગળથી પાણી રોકવામાં આવેલું છે, તમે એ રીતે તમે ઉપર લેવલને રજૂઆત કરો। આજે જ્યારે સ્થાનિકોને ભેગા રાખીને કોર્પોરેશનમાં રજૂઆત કરવા જતા હતા, તે દરમિયાન પોલીસની 2 થી 3 ગાડીઓ મોકલી અને જાણે અમે કોઈ તોડફોડ કરવા કે આતંક મચાવવા જતા હોય એમ પોલીસ મોકલી આપી અને રજૂઆત કરતા રોકવામાં આવ્યા। અને આ રહીશોનું કેવું છે, છેલ્લા 3 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે। જ્યારે સ્થાનિક કાઉન્સિલર કહે છે મને પરમ દિવસે જાણ કરવામાં આવી અને મેં આજે એમને સોલ્યુશન લાવવાનો પ્રયાસ કર્યો। તો અમારે એમ કેવું છે કે તમે રાજકારણને પર મૂકીને જનતાના કામ કરો। કોર્પોરેશનના અધિકારીઓને આટલું જ કેવું છે કે તમે ડાયરેક્ટ કોર્પોરેશનના અધિકારીઓને પણ રજૂઆત કરી શકો છો। જ્યારે સ્થાનિક કાઉન્સિલર ભાનજીભાઈ આયા, ત્યારે ભાનજીભાઈનું કેવું છે કે તમે અહીંના રહીશ નહીં। અમે રહીશ નથી, પણ અમે પ્રજાના સેવક તો છે ને, અમને પ્રજા દ્વારા જ બોલાવવામાં આવેલા છે। આ ભાઈના ફોન આવતા હતા, પેલા બીજા એક ભાઈ છે એમનો ફોન આવતો, વારંવાર ફોન આવતો હતો, એટલે અમે સ્થળ પર આવ્યા હતા અને એમના નિરાકરણ લાવવાની વાત અમે કરતા હતા। પરમ દિવસે સોસાયટીના પ્રમુખ અંબાલાલ કાકા, નાસિરભાઈ અંબાલાલ કાકા છે, આ અમારા આગેવાન છે। સોસાયટીના રહીશોએ પરમ દિવસે સાંજે મારા ખ્યાલથી 9:30-10 વાગે, કેવું નાસિરભાઈ, મને રજૂઆત કરી ભાંજીભાઈ પાણી ઓછું આવે છે। મેં એવું કીધું એક જ દિવસ ખાલી દેજો, કેમ કે મારા ઓજી વિસ્તારની અંદર કાલે જ મેં પ્રશ્ન સોલ્વ, એ લોકોનું લો પ્રેશર હતું। કાલ સવારે આખો દિવસ, કદાચ મારું ફેસબુક નહીં પણ વોટ્સએપ પર હું ફેસબુક બી મૂકવાનો, તો સવારથી સાંજ સુધી 7:30 વાગે માન્ય દંડકશ્રીનો અમારો રાવપુરા વિધાનસભા કાર્યક્રમ હતો, તો બી હું નહીં ગયો। એ લોકોનું કાલ પાણી મેં લેવલથી અપાઈ દીધેલું છે। લો પ્રેશરનો પ્રોબ્લેમ હતો। આ લોકોને મેં એવું કીધું કે બીજા દિવસે, એટલે આજે સવારે 6:30 વાગે, 5:45 વાગે અમારા અધિકારી આવી ગયા। પાણીનો મારા વિડીયો ભાઈ પાણીનું પ્રેશર આટલું છે, તો મારું એવું માનવું છે કદાચ તમે મીડિયાવાળા અહીંથી નીકળો એ પહેલા કદાચ અહીં જેસીબી આવી જશે। મને જાણ કરે હજી 48 કલાક નથી થયા, એ પહેલા કોંગ્રેસના મિત્રો આવીને એમને ખબર નહીં સોસાયટીમાં કોઈ બોલાયા હશે, તો એ આવીને અત્યારે મને PCR વાનમાંથી ફોન આવ્યો કે ભાંજીભાઈ આવું છે, શું છે હકીકત? હું સાહેબ હવાના પોરમાં કામ, અત્યારે કદાચ 10-11 વાગે હમણાં કામ ચાલુ થશે, તો આ કેમ આવું, એટલે એ માટે હું અહીં આવ્યો। તો મેં જે આગેવાન હતા એમનો સંપર્ક, ભાઈ આગેવાનો નાતે મેં તમારા સાથે વાત કરેલી છે, તમારો પાણીનો પ્રશ્ન મને 48 કલાક પહેલા જાણ થઈ છે ને અત્યારે હું સોલ્વ કરવા માટે તૈયાર હોઉં, તો શેના માટે તમે આ બધા ભેગા કર્યા છે?